ધોરણ 10 કયું પ્રકરણ છે? પાંચમું. વિજ્ઞાનની અંદર આજે આપણે ધોરણ 10 માં કયું ચેપ્ટર ચાલુ કરીએ છીએ? પાંચમું. શું નામ છે? જૈવિક ક્રિયાઓ. કેટલા ગુણનું ચેપ્ટર છે? 14 ગુણનું ચેપ્ટર છે. પાસ થવા માટે કેટલા ગુણનું ચેપ્ટર છે? 14 ગુણનું ચેપ્ટર છે. જો તમારે ફક્ત વિજ્ઞાનમાં પાસ થવું હોય તો આ ચેપ્ટર કરવું ફરજિયાત છે. વિજ્ઞાનમાં પાસ થવા માટે બોર્ડની એક્ઝામમાં તમારે 26 ગુણ લાવવા પડે તો તમે પાસ ગણો. જેની અંદર જો વિજ્ઞાનની વાત કરીએ તો ફક્ત તમે પહેલું કરો 5મું ચેપ્ટર અને પછી કરો 13મું ચેપ્ટર. 5મું ચેપ્ટર કેટલા ગુણનું? 14. 13મું ચેપ્ટર કેટલા ગુણનું છે? કોઈને આઈડિયા છે કે 13મું ચેપ્ટર કેટલા ગુણનું છે? તો 10 ગુણનું છે. કેટલા ગુણનું છે? 10 ગુણ. અને એક ચેપ્ટર કરી લો તમે યુનિટ 7. કોઈ ચેપ્ટર? યુનિટ 7 જે છે ટોટલ 10 ગુણનું. તો તમે પાસ થઈ જાઓ. 3 ચેપ્ટર કરવાથી તમે 10મા ધોરણમાં પાસ થઈ જાઓ. જેમાં આ જે 13મું ચેપ્ટર છે તે તો સમાજ વિજ્ઞાન જેવું છે, એકદમ સહેલું. તે તો નાના છોકરાને પણ આવડી જાય, પહેલા બીજા ત્રીજા વાળાને પણ આવડી જાય, એટલું સહેલું ચેપ્ટર. રહ્યા કયા ચેપ્ટર? 5મું અને 7મું. આખા વર્ષમાં જો તમારાથી 3 ચેપ્ટર પણ ના થતા હોય પાસ થવા માટે તો પછી તમારે ભણવાનું છોડી દેવું જોઈએ. તો ખાસ યાદ રાખજો, આ ચેપ્ટરમાં બેદરકારી ના કરતા. મોસ્ટ આઈએમપી છે, 14 ગુણ લેવાના છે. સેક્શન ડી માં કેટલા પ્રશ્નો આવશે? 2 પ્રશ્નો આવશે. સેક્શન બી માં કેટલા આવશે? 2 પ્રશ્નો. સેક્શન એ માં કેટલા આવશે? 2 એમસીક્યુ આવશે. ક્લિયર છે? આ તમને આટલું નોલેજ આપી દીધું મેં કે ભાઈ આ ચેપ્ટરમાં કઈ રીતે આપણે તૈયારી કરીશું એના માટે. આજે આપણે પહેલો પ્રશ્ન જોઈશું જે છે જૈવિક ક્રિયા. પ્રશ્ન 1. શું નામ છે પ્રશ્નનું? જૈવિક ક્રિયાઓ. જે આ જો ટોપિક પૂછવું હોય તો કેટલા ગુણની અંદર પૂછી શકે? 4 ગુણની અંદર આ ટોપિક પૂછાય છે. નાનકડો ટોપિક છે, શીખીએ. એકદમ સહેલું અને તમને આવડી જશે. જો અહીંયા ધ્યાન આપશો તો તમને આવડી જશે. સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું બોલ્યો હું? જે ક્રિયાઓ કરીએ છીએ આપણે એને શું કહેવાય? જૈવિક ક્રિયા. તો કેટલા મુદ્દા તમને કેટલા મુદ્દા લખવા જોઈએ જૈવિક ક્રિયાઓમાં? તો પહેલું કયું? સજીવોનું શું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો આ પહેલી લાઈન થઈ. સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ થાય તો તેને શું કહીશું? જૈવિક ક્રિયાઓ કહેવાય છે. તો કેટલી લાઈન છે આમ જોવા જઈએ તો? 2 જ લાઈન. પહેલું શું? સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ થાય છે તો તેને શું કહેવાય છે? જૈવિક ક્રિયાઓ કહેવાય છે. આ પહેલો મુદ્દો છે. આ કયો મુદ્દો છે? પહેલો. બીજો મુદ્દો જોઈએ. જૈવિક ક્રિયાઓ ધ્યાન આપજો. અહીંયા જૈવિક ક્રિયાઓ આપણે મુખ્ય કેટલી છે કોઈને ખબર છે? જૈવિક ક્રિયાઓ મુખ્ય કેટલી છે? કોઈને નોલેજ હોય તો બોલો. જૈવિક ક્રિયાઓ આપણે જીવનમાં કરીએ છીએ એવી ક્રિયાઓ મુખ્ય કેટલી? એક શ્વસન. વેરી ગુડ. બીજું ખોરાક. 2 થયા. હજી ખાધું તો બહાર પણ નીકળવું જોઈએ. ઉત્સર્જન. 3 તો આવડી ગયા. પહેલું કયું? શ્વસન. બીજું કયું? ખોરાક. ખોરાક ખાધું તો
મળમૂત્ર એટલે કે ઉત્સર્જન. 3 તો આવડી ગયા. શ્વસન કર્યું અટકી જાય તો એટલે કે શ્વસનનો પાક્કો ભાઈબંધ કોણ? વહન. એટલે ટોટલ કઈ જૈવિક ક્રિયાઓ ટોટલ કેટલી છે? 4. પહેલી કઈ? શ્વસન. શ્વસનના ભયનું નામ શું? વહન. શ્વસન કરો છો અને વહન જ નહીં થતું, એટેક નહીં આવી જાય. તો જે ક્રમમાં લખો ને યાદ રાખવાનું. શ્વસન પછી કોણ? વહન. પછી શું? એટલે કે પોષણ. ખોરાક ના લખાય, શું બોલીશું? પોષણ. અને ચોથા નંબરમાં કોણ? ઉત્સર્જન. અને ચેપ્ટર પૂરું. આટલું ભણશું આ ચેપ્ટર. આ 4 ટોપિક ભણ એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. બીજો મુદ્દો આવડી ગયો. તો જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે? શ્વસન, વહન, પોષણ અને ઉત્સર્જન. બધાની 2-2 લાઈન લખો. આ પ્રશ્ન પૂરો. બધાની કેટલી લાઈન? 2-2 લાઈન. તો સૌથી પહેલા ઈઝી જે હોય ને એ આપણે લાઈન ચોઈસ કરીએ. તો સૌથી ઈઝી લાઈન છે પહેલી પોષણની. શાની લાઈન છે? પોષણની. તો પહેલી લાઈન જોઈએ. ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને શું કહેવાય છે? પોષણ કહેવાય છે. શું કહીશું? પોષણ કહે છે. એકદમ સિમ્પલ છે. ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ કહેવાય. આવડે કે ના આવડે? કઈ ભારે લાગ્યું? કોઈ ભારે વાક્ય છે આમાં? ના. બીજી લાઈન. મોટા ભાગે એટલું મોટું ઇરેઝર છે ને બધું ભૂલાઈ જાય. ભૂસાઈ જાય. મોટા ભાગે ખાદ્ય પદાર્થ એટલે કે ખોરાક જ કહેવાય ને. ખાદ્ય પદાર્થ એટલે શું? ખોરાક. મોટા ભાગે ખાદ્ય પદાર્થ કોના આધારિત હોય છે? કાર્બન આધારિત હોય છે. બસ 2 મુદ્દા લખવાના હતા. 2 મુદ્દા યાદ રહે કે ના? ખોરાક મોસ્ટ ઓફ જેટલું પણ ખોરાક ખાઈએ છીએ એમાં શું હોય? કાર્બન હોય. 2 મુદ્દા પૂરું. બધામાં કેટલા મુદ્દા લખવાના છે? 2. આના 2 મુદ્દા પૂરા. હવે ગણીએ. આના 2 મુદ્દા, આના 2 મુદ્દા, આના 2, આના 2. ટોટલ કેટલા થઈ ગયા? 8. અને આ 2 ગણો. બસ 4 ગુણમાં 10 મુદ્દા તો બહુ થઈ ગયા ને. તો આના 2 મુદ્દા પૂરા થઈ ગયા. આગળ જોઈએ. હવે આપણે લખીશું જે ઈઝી હોય. ચલો, પોષણ ઈઝી હતું. પછી હવે કોની વાત કરીશું? શ્વસન. એ નથી ઈઝી. થોડુંક ઈઝી આપણે પહેલા જોઈશું. શ્વસનમાં આપણે કેટલા મુદ્દા લખીશું? 2. જેના શ્વસન આવડી ગયું ને એના પહેલું વાક્ય આવડી ગયું ને નીચેના બધા વાક્યો આવડશે. ખોરાકને ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થાય. શું થાય? વિઘટન થાય તો તેને શું કહે છે? શ્વસન કહે છે. શું કહે છે? ખોરાકને કોને? ઓક્સિજનની હાજરી કાં તો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી. મેં શોર્ટમાં પૂરું કરી દીધું. લાંબુ લખવું હોય ને તો હજી શું લખી શકાય? ઓક્સિજનની. પણ અમે આ કે કરીને શોર્ટમાં પૂરું કરી દીધું. લખવું હોય તો અહીંયા શું લખી શકાય? ઓક્સિજનની ગેરહાજરી. પણ મેં શોર્ટમાં પૂરી કરી. તો ખોરાકને ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ટુકડા થાય. ટુકડાને શું કહેવાય? કેમિસ્ટ્રીમાં વિઘટન થાય. એને શું કહેવાય? શ્વસન કહેવાય છે. શ્વસનના 2 પ્રકાર છે. એક છે જારક શ્વસન. પહેલું કયું? જારક શ્વસન. અને બીજું કયું? અજારક શ્વસન. બીજું કયું? ચલો, બંનેની વ્યાખ્યા લખીશું. બંનેની શું લખીશું? ઉપરનું આવડ્યું એને નીચેનું આવડશે. શું બોલ્યો હું? ઉપરનું જેને આવડ્યું છે એને નીચેનું ઈઝી લાગશે. સર કેવી રીતે? સમજાવું.
આપણે લખીશું ખોરાકને ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય. શું થાય? વિઘટન થાય તો એને શું કહીશું? જારક શ્વસન. શું કહીશું? જારક શ્વસન. નીચે વાળાનું શું બને? ગેરહાજરી. મેં કીધું ને કે જેને ઉપરનું આવડતું હશે ને એને નીચેનું આવડશે. તો નીચે વાળામાં શું આવશે? ગેરહાજરી. તો બોલો, ખોરાકને શું ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય? વિઘટન થાય તો તેને શું કહીશું? અજારક શ્વસન. અજારક શ્વસન. તો આમ જોવા જઈએ તો એક જ વાક્ય છે. એક વાક્યને બે ટુકડા કરો એટલે બે મુદ્દા બની જાય. એક જ વાક્ય તૈયાર કરો, એના બે ટુકડા કરો તો કયા? બે વાક્ય. તો ઈઝી, એનાથી પણ ઈઝી. હવે શું જોઈશું? આ પૂરું થઈ ગયું. આના બે મુદ્દા પૂરા, આના બે મુદ્દા પૂરા. હવે આપણે શું જોઈશું? ઉત્સર્જન અને વહન. વહન જોઈએ. ઓકે, મારી જોડે જગ્યા નથી તો પાછળનું પેજ લઈશ. જગ્યા નથી તો પાછળનું પેજ. હવે આપણે શું જોઈશું? વહન. આપણે શું જોઈશું? વહન. વહનમાં આપણે સૌથી પહેલા થોડું વાક્ય કરીએ, વાત કરીએ કે પ્રાણીઓના કેટલા પ્રકાર છે? બે. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. તો આપણે લખીશું પહેલી લાઈન, એક કોષીય સજીવ સજીવોમાં પેશી કે અંગો આવેલા નથી. કેમ નથી આવેલા પેશી કે અંગો? એક કોષી સજીવમાં પેશી કે અંગો કેમ નથી? કારણ કે કેટલા કોષનું બનેલું છે? એક જ કોષનું બનેલું છે. તમને યાદ છે પેશીની વ્યાખ્યા? ઘણા બધા કોષો ભેગા થાય ને તો શું બને? પેશી. યાદ રાખજો. જો સૌથી પહેલા કોણ આવે? કોષ. ઘણા બધા કોષો ભેગા થાય, શું બોલ્યો? ઘણા બધા કોષો ભેગા થાય શું બને? પેશી. ઘણી બધી પેશી ભેગી થાય તો શું બને? અંગ. અને અંગો ભેગા થઈને શું બને? શરીર. પણ અહીંયા કેમ પેશી અંગો એટલે કે એક કોષીમાં કેમ પેશી અંગો આવેલા નથી? કારણ કે એક કોષીય સજીવ કેટલા કોષનો બન્યો હોય? હવે એક જ કોષનું બન્યું હોય તો પેશી ચોથી આવે. પેશી આવવા માટે શું જોઈએ? ઘણા બધા કોષ. સમજો છો હું શું કહું છું? તો આમાં શું નથી? એક કોષી સજીવમાં શું નથી? પેશી કે અંગો આવેલા. તે સીધા પર્યાવરણના સંપર્કમાં હોય છે. પર્યાવરણના સંપર્કમાં હોય છે. ડન છે? આગળ જોઈએ. બીજું કોની વાત કરીશું? બહુકોષી સજીવ. શાની વાત કરીશું? બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવોમાં શું આવેલા હોય છે? પેશી અને શું અંગો આવેલા હોય છે. તે સીધા પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. તેમાં વહન તંત્ર આવેલું હોય છે. તેમાં શું આવેલું હોય છે? વહન તંત્ર આવેલું હોય છે. પ્રશ્ન પૂરું. આ વાક્ય પૂરું. ખબર પડી ગઈ? આમાં લખવું હોય તો આમાં લખી શકો એક એક્સ્ટ્રા મુદ્દો. અને તેમાં શું નથી આવેલું હતું? વહન તંત્ર આવેલું નથી. બોલો શું ભારે હતું વાક્યમાં? ફરી એકવાર જોઈ લે આ વાક્ય. એક કોષીય સજીવ
માં શું નથી? પેશી કે અંગો આવેલા નથી. તે સીધા કોના સંપર્કમાં હોય છે? પર્યાવરણના સંપર્ક. એટલે એમાં વહન તંત્ર આવેલું એક જ કોષ છે. ખાય પણ એક જ કોષથી, બહાર પણ નીકાળે એક જ કોષથી. કોઈ લેવા દેવા નથી. કોઈ દિવસે એસિડિટી એ ના થાય, પગે ના દુખાય, માથું એ ના દુખાય. એટલે આ ખબર પડી ગઈ. આમાં જ્યારે બહુકોષી સજીવમાં શું હોય છે? પેશી અને અંગો આવેલા. પેશી અંગો આવેલા, પગ દુખાય, માથું દુખાય, એસિડિટી થાય. કેમ? પેશી અને અંગો આપણામાં આવેલા છે. આપણે સીધા પર્યાવરણના સંપર્કમાં છીએ? ના. વચ્ચે શું આવ્યું? ચામડી. એની અંદર શું આવ્યું? કંકાલ. એની અંદર શું આવ્યું? હૃદય. સીધા સંપર્કમાં છીએ આપણે બધા અંગો? સીધા સંપર્કમાં નથી. આપણામાં શું આવેલું છે? વહન તંત્ર આવેલું છે. તો આ વાક્ય ખબર પડી ગઈ. ઓકે, આપણે ગણીએ. કેટલા મુદ્દા? 2. આ કેટલા મુદ્દા? કેટલા થયા? 4. આના ગણો કેટલા? 2 જ ગણો. કેટલા મુદ્દા? 2. કેટલા થયા? 6. અને આગળના કેટલા થયા? 8. હવે કયું આયા? ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર, એના 2 મુદ્દા લખી દો એટલે પૂરું થઈ ગયું. ચોથા નંબરમાં ઉત્સર્જન તંત્ર. નાઇટ્રોજન યુક્ત નક્કામાં દ્રવ્યનું નાઇટ્રોજન યુક્ત નક્કામાં દ્રવ્યનું અલગ કરવાની ક્રિયા, કાં તો અલગ અથવા દૂર કરવાની ક્રિયા ને શું કહેવાય છે? ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન કહે. તો નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોને શું કરવાની ક્રિયા? દૂર કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઉત્સર્જન કહેવાય છે. ઉત્સર્જન શામાં આવે? તો બહુકોષીય સજીવમાં ઉત્સર્જન તંત્ર જોવા મળે છે. બહુકોષીય સજીવમાં શું જોવા મળે છે? ઉત્સર્જન તંત્ર જોવા મળે છે. બસ પૂરું થઈ ગયું. ખબર પડી? ફરી એકવાર રિવિઝન કરી લઈએ આખું. જૈવિક ક્રિયા એટલે શું? સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે ક્રિયા થાય છે એને શું કહેવાય? જૈવિક ક્રિયા કહેવાય. જૈવિક ક્રિયા કેટલી છે? 4. શ્વસન, વહન, પોષણ, ઉત્સર્જન. સૌથી પહેલા પોષણ. તો ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય? પોષણ. મોટા ભાગના ખાદ્ય પદાર્થ કેવા હોય છે? કાર્બન આધારિત હોય છે. પછી શું જોયા? શ્વસન. ખોરાકને ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થાય એને શું કહેવાય? શ્વસન. શ્વસનના કેટલા પ્રકાર? 2. જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન એટલે શું? ખોરાકને ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય એને શું કહેવાય? જારક શ્વસન. બીજું અજારક એટલે શું? ખોરાકને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય એને શું કહેવાય? અજારક શ્વસન. વહનમાં શું ભણ્યા આપણે? તો એકકોષીય સજીવમાં પેશી કે અંગો આવેલા નથી. તે સીધા પર્યાવરણના સંપર્કમાં હોય છે. તેમાં વહન તંત્ર આવેલું હોતું. જ્યારે બહુકોષીય સજીવમાં પેશી અંગો આવેલા હોય છે, તે સીધા સંપર્કમાં હોતા નથી. તેમાં વહન તંત્ર આવેલું હોય છે. ઉત્સર્જનમાં નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય છે? ઉત્સર્જન કહેવાય છે. બહુકોષીય સજીવમાં ઉત્સર્જન તંત્ર આવેલું હોય. આ પહેલો પ્રશ્ન પૂરો થયો. 4 માર્કમાં પૂછાઈ શકે છે. હવે આપણે આગળ ભણીશું પ્રશ્ન 2. હવે કયો પ્રશ્ન આવ્યો? બીજો પ્રશ્ન નવું ચાલુ થાય છે. પ્રશ્ન 2 પોષણ. પ્રશ્ન 2 શું? પોષણ. પોષણની વાત કરીશું. પોષણની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો જે મુદ્દા 2 લખ્યા હતા એ મુદ્દામાં લખીશું. આ એકલું પૂછાય તો કેટલા ગુણમાં પૂછાય? કેટલા ગુણમાં પૂછાય? 4 ગુણ. આ એકલું ટોપિક જ 4 ગુણમાં પૂછાય.
તો જોઈએ. ચલો સૌથી પહેલા તો વ્યાખ્યા તમને આવડે છે, આગળ તમે લખેલું છે. કોને યાદ છે પોષણની વ્યાખ્યા? હાથ ઉપર કરે, જે ના આવડતી હોય. ચલો એક જણના હાથ ઉપર છે, બીજા કોઈના? પોષણની વ્યાખ્યા કોને યાદ છે? ઓકે, હું થોડું હિન્ટ આપી દઉં. એ હતું હિન્ટ. ચલો 2 જણને હાથ ઉપર. ચલો યુવરાજ બોલશે. ખોરાકને, વેરી ગુડ. ઓકે, તો લખીશું ખોરાકને બહારથી શરીરની અંદર દાખલ થવાની ક્રિયાને શું કહેવાય છે? પોષણ કહે છે. પોષણ કહે છે. ચલો આ પહેલી લાઈન તો પહેલામાં આવતી હતી, ખબર છે ને? ચલો બીજી લાઈન શું? ખાદ્ય પદાર્થ. મોટા ભાગના ખાદ્ય પદાર્થ કયા કોના આધારિત હોય છે? કાર્બન આધારિત હોય છે. ઓકે, પોષણના મુખ્ય 2 પ્રકાર છે. પોષણના મુખ્ય કેટલા પ્રકાર છે? પોષણના 2 પ્રકાર છે. પહેલું છે સ્વયંપોષી. ધોરણ 8 માં ભણી ગયા છો. બીજું છે વિષમપોષી. સ્વયંપોષી અને વિષમપોષી. જોઈએ આમાં મુદ્દા. જે પોતાનો ખોરાક જાતે બનાવે તો તેને શું કહેવાય છે? સ્વયંપોષી. એટલે પોતાનો ખોરાક જાતે બનાવે, સ્વયં પોષી કહે છે. પેલામાં શું આવે? જે પોતાનો ખોરાક જાતે ન બનાવે તો તેને શું કહીશું? વિષમપોષી કહીશું. ચલો ઉદાહરણ તરીકે કોણ આવે? વેરી ગુડ. ઉદાહરણ તરીકે કોણ આવે? વનસ્પતિ. પેલામાં કોણ આવે? આમાં ઉદાહરણ તરીકે કોણ આવે? પ્રાણી. ચલો મને એમ કહો, તમને જો આવડતું હોય તો કહેજો, વનસ્પતિ શું ખાય અને શું આપે? અકાર્બનિક ખાય અને અકાર્બનિક નું શામાં રૂપાંતર કરે? કાર્બનિક. આપણે શું ખાઈએ છીએ? કાર્બનિક ખાઈએ છીએ અને નીકાળીએ શું? અને જે નીકાળીએ છીએ ખાય છે કોણ? હા, તો આપણે લખીશું. તો વનસ્પતિ અકાર્બનિકનું શામાં રૂપાંતર કરે છે? કાર્બનિકમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. પેલામાં બોલો. આપણે શું કહીએ છીએ? કાર્બનિકનું અકાર્બનિકમાં શું કરીએ છીએ? રૂપાંતર કરીએ. ચલો કેટલા મુદ્દા છે ગણ લો. 3 નો 3 6 7 8 9 મુદ્દા થયા. કેટલા મુદ્દા? 9. ઇનફ છે. અને જો લખવું હોય તો આમાં લખી શકો છો. આમાં હરિત કણ આવેલું હોય છે, ક્લોરોફિલ આવેલું હોય છે. આમાં હરિત કણ આવેલું હોતું નથી. ચલો આ નથી લખતા, આપણે લખીએ છીએ મેન વસ્તુ. આ વનસ્પતિ ખોરાકમાં શું લે એ લખી દો. હા, સૂર્ય પ્રકાશ. બીજું શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું લેશે? પાણી. ખોરાક તરીકે ગ્રહણ કરે છે.
ચલો આપણે શું લઈશું? વનસ્પતિ અને પ્રાણીઓ ખોરાક તરીકે ગ્રહણ કરે છે. શું કરે છે? ગ્રહણ. આ સારું રહેશે ને? હવે ગણ લો મુદ્દા. કેટલા થઈ ગયા? પ્રશ્ન પૂરો. કોઈ ભારે લાગે છે? આમ ઈઝી છે કે ભારે છે? 100%. ઓકે. હવે આના પછી આપણે પોષણમાં મોસ્ટ આઈએમપી ટોપિક ભણીશું, અમીબા. પ્રશ્ન નંબર 3 અમીબા કેટલા ગુણમાં આવશે? 4 ગુણમાં આવશે. અત્યારે જ પરીક્ષા ગઈ 2 દિવસ પહેલા, પૂરક પરીક્ષા, એમાં આ પ્રશ્ન પૂછ્યું હતું. શું પ્રશ્ન પૂછ્યું હતું? તમે વાંચ્યું જ ન હોય એવું વાક્ય. ચલો સૌથી પહેલા તો આકૃતિ દોરવી પડશે. આમાં આકૃતિ આવે છે, જો આકૃતિ ધ્યાનથી જોઈ લો, નહીં તો ખબર નહીં પડે. આ રીતે કરીને નાના 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 ટપકા કરી દેવાના. થઈ ગયા? ધ્યાન આપશો. હજી અવાજ થઈ રહ્યો છે. અને અહીંયા આપણે એક ટુકડો બતાવી દેવાનું. વધારે પછી એનો પર કલર નહીં કરવાનું, થોડુંક જ રાખવાનું. નામ આપીશું કે શું નામ છે. ચલો આનું નામ શું છે? કોષ કેન્દ્ર. ચલો આ જે ટપકા છે નાના, એને શું કહીશું? કોષ રસ. આ પાર્ટીને શું કહીશું? ખોરાક. ડન છે? બીજી આકૃતિ. આ રીતે કરી દીધું. જો અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, હા, તો તમે પછી એવું ના થાય કે ફૂટબોલ દોર દો. ઓકે, ડન. આમાં ફક્ત એક જ નામ લખવાનું છે. હસતા નહીં, હજી કહી દઉં છું. હસ્યા ને તો જોઈ લેજો. કૂટપાથ. શું નામ છે? કૂટપાથ. અત્યારે જ 2 દિવસ પહેલા પરીક્ષા ગઈ, આ પ્રશ્ન પૂછ્યું તો નામ જણાવો. વિચારો તમારા મગજમાં આવા. અને આ જ હતું ઓપ્શન બી માં. આ પ્રશ્ન હતો ઓપ્શન બી, કૂટપાથ. આનું બીજું નામ યાદ રાખજો, ખોટા પગ. કૂટપાથ અથવા ખોટા પગ. કેટલી આકૃતિ થઈ ગઈ? 2. 4 આકૃતિ આવશે. 2 આકૃતિ થઈ ગઈ. હવે ધ્યાન આપજો. અવાજ નહીં, હજી કહું છું, અવાજ નહીં. ખોરાક અંદર આવી ગયો. ઓકે, અંદર આવે તો શું નામ આપી દેવાનું? અન્નધાનીમાં આવ્યું. ક્યાં આવ્યું? ખોરાક અંદર આવી જાય તો શું નામ આપી દેવાનું? ખોરાક ક્યાં આવી ગયું છે? અન્નધાનીમાં. અને પછી છેલ્લે લખી દેવાનું કે ભાઈ જેવો હતો એ ઢોર જેવું થઈ ગયું પાછું. છેલ્લા વાળામાં કઈ નામ નહીં આવે. છેલ્લા વાળામાં કઈ નામ બનશે નહીં. નામ ગણો, કેટલા નામ છે? 1 2 3 4 5. 5 નામ તમારે લખવા પડશે. 4 ગુણનો છે. 1 ગુણ તમને આકૃતિનું મળી જશે. એટલે કેટલા ગુણ થઈ ગયો? 3 ગુણનો પ્રશ્ન થઈ ગયો. ફેર આજે 4 પ્રશ્નો ચાલશે. અમીબા અને મનુષ્યનું પાચન તંત્ર પણ ચાલી જશે, જે સૌથી મોસ્ટ આઈએમપી ગણાય છે. ચલો ખબર પડી ગઈ. 4 આકૃતિ ખબર પડી કે ના પડી? ડન. આગળ જોઈએ હવે મુદ્દાઓ, જવાબ. હજી અવાજ થઈ રહ્યો છે? ચલો પહેલો મુદ્દો, જવાબ.
અમીબા એક કોષીય સજીવ છે. એક કોષીય સજીવ છે. ચલો પહેલી લાઈન તો બધાને આવડે છે. અમીબા કેટલા કોષીય સજીવ છે? એક કોષીય સજીવ છે. બીજી લાઈન, અમીબાનો નિશ્ચિત આકાર હોતો નથી. કેટલા મુદ્દા થયા? બે મુદ્દા. વિચારો કોઈ સ્ટુડન્ટ છે જે આખો વર્ષ ભણ્યો જ નથી, વિજ્ઞાનની ચોપડી જ નહીં કાઢી, અને એના પ્રશ્ન એના વિજ્ઞાનમાં વાંચે અમીબા, તો શું ગપ્પા મારે? મારા દાદીનું નામ અમીબા છે, તેમની ઉંમર 75 વર્ષ છે, તે લાકડી લઈને ચાલે છે. પછી સાહેબ કહે છે તું એક આવતી લાકડી લઈને ચાલજે. તને જવાબ એટલે અમીબા કોઈ દાદીનું નામ નથી, દાદાનું નામ નથી, બાનું નામ નથી, એક પ્રાણી છે, એક સજીવ છે નાનકડું, એના વિશે વાત ચાલી રહી છે. ચલો કેટલા મુદ્દા પૂરા થયા? બે મુદ્દા. પહેલું શું હતું? અમીબા એક કોષીય સજીવ છે, અમીબાનો નિશ્ચિત આકાર હોતો નથી. હવે આવે છે કે અમીબા ખોરાક કોના દ્વારા ગ્રહણ કરે છે? ખોટા પગ અથવા કૂટપાદ દ્વારા ખોરાકને ગ્રહણ કરે. આપણે હવે લખીશું અમીબા કૂટપાદ દ્વારા ખોરાકને સૌપ્રથમ ઘેરી લે છે. સૌપ્રથમ ખોટા પગ અથવા કૂટપાદ દ્વારા ખોરાકને શું કરશે? થોડાક મુદ્દા તો વધારવા પડશે, મુદ્દા વધારીશું ત્યારે માર્ક મળે. એને જ મુદ્દો ફરી લખવાનો છે. અમીબા ખોરાક કૂટપાદ દ્વારા ગ્રહણ કરે છે. તો પહેલી લાઈન, આ લાઈન અને આ હવે લખીશ, એમાં ફરક શું તમે મને કહેજો. અમીબા કૂટપાદ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. તો ફરક શું આવ્યું ઉપર નીચે વાળા? હા, તો પહેલા વાળામાં શું મેન હતું? ઘેરી લે છે. બીજામાં શું આવ્યું? મુદ્દા વધી તો ગયા ને આપણે. હવે ખોરાકને ગ્રહણ કર્યું તો ક્યાં ગયું? હવે ખોરાક ક્યાં ગયું? તો જે આકૃતિમાં લખો છો એના વિશે વાત કરવાની છે. મોહિત આવ્યો છે? 1 2 3 4 ચાર લાઈન. હવે મારે અહીંયા લાઈન ખૂટે છે, તો એક કામ કરીએ, થોડુંક આ બાજુ રાખીએ. મસ્ત ટેકનોલોજી છે આપણે. નહીં તો મારે એવું કેવું પડે, લખો બાળકો લખો, પછી આપણે ચલાવીશું. હવે 2 લાઈન થઈ. ઓકે, આકૃતિ દેખાય છે? ઓકે, કેટલા મુદ્દા થઈ ગયા છે? 4. હવે આપણે કયો મુદ્દો આવ્યો? 5મો. હવે ખોરાક ક્યાં પ્રવેશે છે? અન્નધાનીમાં પ્રવેશે છે. અપાચિત ખોરાક, અપાચિત ખોરાક એટલે કે વધેલો ખોરાક તમે લખી શકો છો. અપાચિત એટલે શું? વધેલો ખોરાક એ કોષની સપાટી દ્વારા બહાર નીકળે છે. પ્રશ્ન પૂછો. કેટલા મુદ્દા છે? ગણ લેજો. 6 થઈ ગયા. 1 માર્ક આકૃતિ, 4 માર્ક મળી જાય. તમને જાણી નવાઈ લાગશે, મેં 10મું ધોરણ 2014માં આપ્યું હતું અને આ પ્રશ્ન આવ્યો હતો. 2014માં મેં પેપર આપ્યું હતું 10મા ધોરણનું, અને આ મારે જે પેપર હતું 10માનું વિજ્ઞાન, એમાં પ્રશ્ન હતો.
ક્લિયર? એકદમ શોર્ટ અને સિમ્પલમાં છે કે અમીબા એકોષીય સજીવ છે. અમીબાનો નિશ્ચિત આકાર હોતો નથી. અમીબા કૂટપાદ દ્વારા ખોરાકને ઘેરી લે છે. અમીબા ખોટા પગ દ્વારા અથવા કૂટપાદ દ્વારા ખોરાકને ગ્રહણ કરે છે. હવે ખોરાક અન્નધાનીમાં પ્રવેશે છે. વધેલો અપાચિત ખોરાક કોષની સપાટીમાંથી બહાર નીકળી જાય છે. પ્રશ્ન પૂરો. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ જઈએ. હવે કયો પ્રશ્ન આવ્યો આજનો? કયો પ્રશ્ન આવ્યો? ચોથા નંબરનો પ્રશ્ન જે કાલે બધાએ લખવાનું છે. મનુષ્યનું પાચન તંત્ર. આ એટલું ગોલ્ડન આઈએમપી પ્રશ્ન છે. ગોલ્ડન આઈએમપી પ્રશ્ન છે જેમાં હું સિગ્નેચર પણ કરું છું. પહેલી, બીજી, ત્રીજી. પહેલી પરીક્ષામાં આવશે, બીજીમાં આવશે અને બોર્ડમાં પણ આવશે. મનુષ્યનું પાચન તંત્ર. ક્લિયર? આ પ્રશ્ન ચાલવામાં અડધો કલાક જતો રહેશે. એટલો લાંબો પ્રશ્ન છે. ચલો ધ્યાન આપજો. આમાં આપણે ભાગ પાડીશું. પરીક્ષામાં ભાગ ના લાગતા, ભાગ 1, ભાગ 2 સમજવા માટેની વાત છે. તો આપણે જવાબમાં સૌથી પહેલા શું લખું છું? ભાગ 1 જેનું નામ છે મુખમાં પાચન. મુખમાં પાચન. એ પહેલા આકૃતિ શીખીએ. ચલો ધ્યાન આપી દેજો. આકૃતિ શીખવાડું છું, પછી એમ ના કહેતા કે સર શીખવાડતા નથી. ધ્યાન આપી દેજો. આટલું થઈ ગયું. પછી વગર કામનું પછી માથું ને બધું દોરવાની જરૂર નહીં. જાત જાતના ચિત્રો નહીં દોરવાના. બસ આટલું દોરી દીધું ને તો ઇનફ જ છે. તમારી પાસે ચકો છે એટલે પછી બધું જ દોરવાનું આપણે તો સાહેબ. કોઈ બાકી નહીં. હાથ, પગ બધું. ધ્યાન આપજો. અહીંથી આ ધ્યાન આપજો. આ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે કરીને આ સમય લેવાનું છે. અંદર વાળું ઝાડ છે ને એ સમય લેવાનું છે. ડન? ક્લિયર છે? હવે ધ્યાન આપજો કે નામ લખી દે પહેલા થોડુંક હજી દોરવું પડશે. એ છે આ રીતે. ડન છે? બધું આવી ગયું છે. ખાસ ધ્યાન આપજો. જે જે નામ લખું એના પર ફોકસ રાખજો. પહેલું છે આને કહીશું પહેલા નંબર પર મુખ. શું બોલીશું? આ શું આવ્યું? અન્ન નળી. કયા નંબર પર? બીજા નંબર પર. ત્રીજા નંબર પર શું આવે? શું આવે? જઠર. ચોથા નંબર પર શું આવે? યકૃત. આ શું છે? પાંચમા નંબર પર પિત્તાશય. પતાશા નહીં, પિત્તાશય. આને શું બોલીશું? છઠ્ઠા નંબર પર સ્વાદુપિંડ. સ્વાદુપિંડ. આ જે આવ્યું અંદરથી, આ જે બહુ ગૂંચળા વાળું છે એને શું કહીશું? નાનું આંતરડું. અને આ જે છે શું છે? મોટું આંતરડું. પણ આપણે એટલું એ નથી લખવાનું. એટલું કેટલા મુદ્દા, કેટલા નામ છે? 7 નામ છે. ખાસ તમે વિડીયો મૂકીશ એટલે તમને જોઈ લેવાનું કે સાહેબે પહેલા શું દોર્યું. ક્લિયર? તો આપણે સૌથી પહેલા શું લખીશું? મુખમાં પાચન. એના પછી ધ્યાન આપજો
મુખમાં પાચન પૂરું થશે તો તરત શું આવશે? પરિસંકોચન. પાર્ટ 2 શું આવશે? પાર્ટ 2 શું? પરિસંકોચન. ઓકે, એના પછી કયો આવશે ભાગ? કોઈને યાદ છે? પરિસંકોચન પછી હવે આમાં નહીં આવી શકે, મારે પાછળનું પેજ લેવું પડશે, આમાં નહીં આવી શકે. તો પાર્ટ 3 શું છે? પાર્ટ 3 શું છે? જઠરમાં પાચન. અને પાર્ટ 4 શું છે? નાનું આંતરડું. બસ 4 પાર્ટ છે. સૌથી ભારે આ જો આવડી ગયું ને તો સમજી લો તમે ધોરણ 10 માં પાસ. આ પ્રશ્ન આવડી ગયો ને તમે સમજી લો ધોરણ 10 માં પાસ થઈ ગયા. એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આને દૂર દૂર મૂક્યા છે ને એટલે એટલા લાંબા પણ છે વાક્ય. ક્લિયર? સૌથી પહેલા શું જોઈશું? મુખમાં પાચન. એમાં જોઈએ સૌથી પહેલી લાઈન, દાંત વડે ખોરાકનું નાના ટુકડા થાય છે. ચલો પહેલી લાઈન આવડે? દાંત વડે ખોરાકના નાના ટુકડા થાય છે. બીજી લાઈન, લાલ રસ દ્વારા ખોરાક ભીનો અને પોચો બને છે. ખોરાક કેવો બને છે? ભીનો અને પોચો બને છે. કોના દ્વારા? લાલ રસ દ્વારા. હવે જે લખીશ ને એ મેઇન છે. ઉપરનું કઈ નહીં લખો, ચાલી જશે, પણ આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન આપજો. એ છે સ્ટાર્ચ. સ્ટાર્ચનું શામાં રૂપાંતર થશે? માલ્ટોઝમાં. માલ્ટોઝનું બીજું નામ શું છે? શર્કરા. કોના દ્વારા? એમાઇલેઝ દ્વારા. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. આ લાઈન શું છે? ઇમ્પોર્ટન્ટ. ફરીથી આપણે જે વનસ્પતિ ખાઈએ ને, વનસ્પતિ એ સ્ટાર્ચ છે. વનસ્પતિમાં શું હોય? સ્ટાર્ચ. એ કોના સંપર્કમાં આવી? એમાઇલેઝ હોય એમાં, લાળ હોય ને, લાળ એમાં એમાઇલેઝ ઉત્સેચક હોય. શું હોય? ઉત્સેચક. ફરીથી લાલ રસમાં કયું ઉત્સેચક હોય? એમાઇલેઝ. તો જે ખાધું એ કોના સંપર્કમાં આવ્યું? એમાઇલેઝ. અને એને શામાં ફેરવી દીધું? ચક્રામાં ફેરવી દીધું. શામાં? આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. જો એક્સ્ટ્રા મુદ્દો લખવો હોય તો આનું ગુજરાતી લખી શકાય. તો 4 મુદ્દા થઈ જાય. એક્સ્ટ્રા લખવો હોય તો ગુજરાતી ના આવડે? સ્ટાર્ચનું એમાઇલેઝ દ્વારા માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. આવડે ને? એ તો ચોથી લાઈન, પણ હું લખતો નથી. પણ આ લાઈન મેઇન છે, હૃદય ગણાય છે. ફરીથી કોના દ્વારા? શામાં રૂપાંતર થાય છે? માલ્ટોઝ અથવા શર્કરામાં. મેઇન લાઈન છે. પરિસંકોચનમાં ગાઈડમાં થોડું વિચિત્ર આપ્યું છે, આપણે સહેલું બનાવીશું. મને એમ કહો, અન્નનળી કોને કોને જોઈન્ટ કરે છે? ધ્યાનથી જુઓ, અન્નનળી છે કોને જોઈન્ટ કરે છે? બસ, અન્નનળી કોને જોઈન્ટ કરે છે? તો લખીશું, અન્નનળી એ મુખ અને જઠરને શું કરે છે? જોડે છે. આવડી ગયું? બીજી લાઈન આ જ બનાવવાની. ગાઈડનું બહુ વિચિત્ર છે, આપણે અલગ રીતે લખાય. બીજી લાઈન આમાંથી જ બનાવવાની. હવે મુખમાંથી ખોરાક ક્યાં જશે? હવે મુખમાંથી ખોરાક કોના દ્વારા? અન્નનળી દ્વારા. બરોબર છે. અન્નનળી દ્વારા ક્યાં પ્રવેશે છે? જઠરમાં પ્રવેશે છે. બસ, પૂરું થઈ ગયું. કેટલી લાઈન થઈ ગઈ અત્યાર સુધીમાં? 5. યાદ રાખજો, પરીક્ષામાં 2 જ વસ્તુ પૂછશે. મુખમાં પાચન સમજાવો અને જઠરમાં પાચન.
તો મુખમાં આ થઈ ગયું, કયું નીકળી ગયું, પરિસંકોચન નીકળ્યું, પછી કયું લખવાનું, એટલે કે પરીક્ષામાં 4 ભાગમાંથી કોઈ પણ 2 પૂછશે, એવું નહીં કે 4 4 પૂછી લે, કાં તો મુખ પૂછી લે તો જઠર પૂછી લે, કાં તો જઠર તો નાનું આંતરડું પૂછી લે, ખબર પડી ગઈ. પણ આકૃતિ તો તમારે દોર્યા વગર ઉદ્ધાર નહીં, આકૃતિ તો દોરવું જ પડશે. તો 1 માર્ક તો સાનો આવી ગયો. તો હવે કેટલા માર્કનો રહ્યો પ્રશ્ન, હવે 3 માર્કમાં કેટલા મુદ્દા જોઈએ, કમસે કમ 6 મુદ્દા તો જોઈએ. ચલો આ લાઈન ખબર પડી ગઈ. હવે કયો ભાગ આયા આપણે, ભાગ 4. શું લખ્યું, જઠર. હવે ધ્યાન આપજો, જઠર જે છે ને એની અંદર 3 વ્યક્તિઓ છે. જઠરમાં કેટલા વ્યક્તિઓ છે, 3. પહેલું છે HCl, પહેલું કોણ, બીજું છે શ્લેષ્મ, શ્લેષ્મ, ત્રીજું છે પેપ્સિન, પેપ્સિન. ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો, બહુ જ હવે ભેગું થશે, આગળનું કોઈ એક વાક્ય ભેગું નહીં થયું. હવે આ 2 માં તો એટલું બધું ભેગું થાય, આના વાક્ય આમાં જતા રહે, આના વાક્ય પેલામાં જતા રહે. ભેગું ના કરવું હોય તો ધ્યાન આપી દેજો. પેપ્સિન ના મોટા ભાઈનું નામ, સોરી, પેપ્સિન મોટો ભાઈ છે, એના નાના ભાઈનું નામ યાદ રાખજો. ફરીથી પેપ્સિન આવ્યું, પેપ્સિન ના નાના ભાઈનું નામ યાદ રાખજો, ટ્રિપ્સિન. ઓકે, પેપ્સિન ના નાના ભાઈનું નામ યાદ રાખજો, ટ્રિપ્સિન. બંને એક જ વસ્તુ માટે કામ કરે છે. બંને કેટલા વસ્તુ માટે, પ છે, પ, શું બોલું છું હું, એવી રીતે સમજાવીશ કે તમને યાદ રહી જાય. પ છે, પ, હિપ્નોટાઇઝ ટેકનિક કહેવાય. પ છે, પ, તો એના માટે આવશે પ્રોટીન. એના માટે કોણ આવશે, હા, તો આમાં પણ શું આવશે, પ્રોટીન જ આવશે. આમાં પણ શું આવશે, એક બીજા શબ્દથી બચીને રહેજો, જે છે લાઇપેજ. આ શબ્દ વિચિત્ર છે, 3 શબ્દ બહુ ડેન્જર છે, પેપ્સિન, ટ્રિપ્સિન, લાઇપેજ. આ બંને તો આપણે મસ્ત સેટલ કરી દીધું છે. પેપ્સિન ના નાના ભાઈનું નામ ટ્રિપ્સિન અને લાઇપેજ. હવે બહુ જે ચરબી વાળા હોય ને એ ઘેરથી ચોપડો બોપડો લાવે નહીં, બીજા જોડેથી શું કે લાઇપેજ, ચોપડો જ ના લાવે તો અમે વાળા શું કે લાઇપેજ. આવું કોણ કે જેમાં શું હોય વધારે, શું હોય વધારે, ચરબી. શું હોય, ચરબી. યાદ રહી જશે, લાઇપેજ એટલે કોણ બોલશે, ચરબી વાળું. લાઇપેજ આવું શબ્દો કોણ બોલશે. ચલો પેપ્સિન માં શું આવશે, પ, તો પ, પ્રોટીન. આટલા શબ્દો યાદ રહી ગયા. હવે ગાડી મસ્ત દોડશે. ચલો હવે HCl, ખોરાકને એસિડિક બનાવે છે. ખોરાકને શું બનાવે છે, બનાવે છે. આવડી ગયું. શ્લેષ, જઠરને HCl સામે રક્ષણ કરે છે, તો રક્ષણ આપે છે. તો જઠર છે, જઠર, ઓકે, બહાર આઉટ. જઠર છે, જઠર, એમાં HCl છે. જો આ ના હોય ને આ પાર્ટી તો જઠર બળી જાય. કોના કારણે સેવ છે, હા હવે સમજો. આપણે આ જઠર દેખાય છે, જઠર. હવે આ બધાની આ રીતે કવચ કોનું હશે, કોનું કવચ હશે, શ્લેષ્મનું. તો આની અંદર કોણ હશે, HCl. આની અંદર કોણ હશે, બચી ગયું ને જઠર. શું ના હોય તો જઠર બળી જાય, શ્લેષ્મ ના હોય તો જઠર શું થઈ જાય. તો અહીંયા મેં શું લખ્યું, જઠરને HCl સામે શું આપે છે, રક્ષણ કરે છે. ચલો આ તો હાલ જ શીખવાડ્યું. પેપ્સિન, પેપ્સિન એટલે શું, જે પ્રોટીનનું પાચન કરે છે. જે કોનું પાચન કરે છે, પ્રોટીનનું પાચન કરે છે. આમાં 2 લાઈન લખજો. આમાં કેટલી લાઈન લખવાની છે, 2 લાઈન. HCl એ પેપ્સિન ને
મદદ કરે કરે છે પ્રોટીનના પાચનમાં એટલે કે મિત્ર છે જેઠાલાલ અને તારકભાઈ. તો આમાં કેટલી લાઈન યાદ રાખજો? 2. પ્રોટીનનું પાચન તો કરે છે પણ એની હેલ્પ કરવા માટે કોણ આવે છે? એટલે શોર્ટમાં તમે એમ કરો, આ તો કવચ છે તો HCl તો છે જ, અને હાથે કોણ હશે? પેપ્સિન ને. એની HCl ને મદદ કોણ કરે? HCl કોની મદદ કરશે? પેપ્સિન ની મદદ કરશે. આવડી ગયું? પ્રશ્ન પૂરો. આ લાઈન પૂરી થઈ. કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. કમ્પ્લીટ છે? આગળ જવા દો. હવે શું આવે છે? કમસે કમ 11 મુદ્દા સામે. હા ના આંતરડામાં કેટલા મુદ્દા છે? તો ભાગ 4, નાનું આંતરડું. ઓકે, પહેલી લાઈન જ એકવાર બોર્ડમાં પૂછાઈ ગઈ. પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. સંપૂર્ણ શું થાય છે? પાચન થાય છે. પરીક્ષામાં બોર્ડમાં શું પૂછ્યું તે એ કહી દઉં. ક્યાં પ્રોટીનનું, કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે? શું જવાબ આવે? નાનું આંતરડું. આવું એકવાર બોર્ડમાં પૂછાઈ ગયું છે. બીજો મુદ્દો, ગાય અને સિંહ. ગાય અને સિંહ. તો ગાયમાં નાનું આંતરડું લાંબુ હોય. કેવું હોય? જ્યારે સિંહમાં નાનું આંતરડું કેવું હોય? નાનું નહીં, ટૂંકું. કેટલા મુદ્દા થઈ ગયા? 3 મુદ્દા થઈ ગયા. હેલા મુદ્દા હતા, પણ હવે જે આવશે ને એ થોડુંક મજા આવશે. ચલો હવે નાના આંતરડાના આપણે આ રીતે, ભાઈ આના નહીં, સિંહના નહીં. આ તમે સિંહના કરી દે. અહીંયા શું લખું છું હું? નાનું આંતરડું. નાનું આંતરડું. ધ્યાનથી જોજો ભાગ. કેટલા ભાગ કર્યા છે? કેટલા ભાગ કર્યા છે? 3. પહેલું છે પિત્તરસ, બીજું છે સાદુરસ અને ત્રીજું છે આંતરરસ. કેટલા છે? કેટલા ભાગ? 3. પહેલું કયું? પિત્તરસ, બીજું સાદુરસ, ત્રીજું આંતરરસ. આ પિત્તરસ તમારા સેક્શન બી માં પણ પૂછાય છે. આ પિત્તરસ સેક્શન બી માં પૂછાય છે, ખાસ ધ્યાન આપજો. હવે મને એમ કહો, ખોરાક કેવો છે? એસિડિક છે? સીધું નાના આંતરડામાં પડે તો નાનું આંતરડું શું થઈ જાય? બળી જાય. સમજો. એસિડ વાળું ખોરાક છે. જો સીધું નાના આંતરડામાં જાય તો નાનું આંતરડું શું થઈ જાય? એટલે પછી આપણે ભગવાને પણ એવું કર્યું. વચ્ચે એક સ્પ્રે આપ્યું છે. આ જો સ્પ્રે દેખાય છે, આ ખોરાક આવશે તો સૌથી પહેલો સ્પ્રે કોનો રાખશે? પિત્તાશય. પિત્તાશયમાં કયો સ્પ્રે હોય? કયો રસ હોય? હા, તો સમજો, ખોરાક આવે એ પહેલા ખોરાક નીચે આવશે તો કયો સ્પ્રે વાગશે? પિત્તરસ. કયો સ્પ્રે વાગશે? એટલે કે એસિડિક ખોરાક પિત્તરસ દ્વારા એસિડિક ખોરાકને આલ્કલીનમાં ફેરવાય છે. શામાં ફેરવાય છે? અહીંયા લખીશું. પિત્તરસ દ્વારા કયો ખોરાક આવી રહ્યો છે? કયો ખોરાક આવી રહ્યો છે? એસિડિક ખોરાકનું શામાં રૂપાંતર થાય છે? આલ્કલીયમાં રૂપાંતરણ થાય છે. હવે બળશે નહીં તો બળી જાય ને. ભગવાને કેટલી મસ્ત રચના કરી છે. જો ખોરાક સીધો જતો રહ્યો આંતરડામાં તો શું થઈ જોત?
બળી જાય. પણ ભગવાને શું મૂક્યું છે? પિત્તરસ. પિત્તરસ શું કરશે? એસિડિક ખોરાકને કેવું બનાવી દેશે? આલ્કલી, એટલે કે બેઝિક. કેવું બનાવી દે? હજી એક ફાયદો છે આના, જે લગભગ 3 માર્ક બોર્ડમાં પૂછાઈ ગયું છે. ખાસ ધ્યાન આપજો આ ફાયદો. જે વાક્ય એવું છે, ધ્યાનથી જોજો. ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. તેને તૈલોદીકરણ કહે છે. જે બોર્ડની પરીક્ષામાં 3 વાર આવી ગયું છે. બોર્ડની પરીક્ષામાં કેટલી વાર આવી ગયું છે? તો પિત્તરસ કેટલા કામ કરે છે? 2. પિત્તરસના કામ કેટલા? એક એસિડિક ખોરાકને કેવું બનાવે? અને બીજું કામ શું? ચરબીના મોટા ગોલકોને કેવા કરી દે? નાના ગોલકોમાં રૂપાંતરણ કરે છે. એને શું કહેવાય? હા, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તૈલોદીકરણ એટલે શું? વ્યાખ્યા જણાવો. તૈલોદીકરણની વ્યાખ્યા જણાવો. તો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતરણ કરે છે. હવે પડી ગયા આટલું કમ્પ્લીટ. આ પૂરું થઈ ગયું. આના 3 મુદ્દા, પેનાના 3 મુદ્દા. પ્રશ્ન પૂરો. મુદ્દા ગણ લો, કેટલા થાય છે? 3 3 ને 3 9 10. હવે આના 3 ભણવાના છે. ધ્યાનથી જોજો. ધ્યાનથી જો, અહીંયા જ આવડી જશે. આના પણ કેટલા પ્રકાર બતાવવાના? કેટલા પ્રકાર? 3 પ્રકાર છે. ટ્રિપ્સિનનો નાનો ભાઈ આવે, પેપ્સિનનો નાનો ભાઈ ટ્રિપ્સિન. એમાઇલેજ આગળ આવી ગયું ને, ફરી આવ્યું. ઓકે, અને આવા આવે છે કયું આવ્યું? લાઇપેજ. પેલાને 3 પ્રકાર પડશે. પહેલું કયું? પ્રોટીન. બીજું કયું? કાર્બોદિત. ત્રીજું કયું? ચરબી. ત્રીજું કયું? 3 મુદ્દા છે એટલે વાર્તા પૂરી. હવે તો હેલું છે. હવે તો ગાડી ધમધમાઈને દોડશે. ચલો, ટ્રિપ્સિન કોનું પાચન કરે? વેરી ગુડ. તો પ્રોટીનનું પાચન કરે છે. ચલો, પેલામાં બોલો. આ કોનું કરશે? લાઇપેજ. હાલત બોલો. હા, ચરબીનું પાચન કરે છે. ચલો, વચ્ચે વાળું શું આવે? આ કોણ હશે? હા, કાર્બોદિતનું શું કરશે? પાચન કરે છે. ઉડી ગયું ફટફટ. છેલ્લું, પ્રોટીનનું પાચન થઈને શું બનશે? એમિનો એસિડ બનશે. કયો એસિડ? એમિનો એસિડ બને છે. ચલો, કાર્બોદિતનું પાચન થઈને શું બનશે? ગ્લુકોઝ બને છે. શક્તિ મળે ને ગ્લુકોઝ થી. અને અહીંયા આ શું લખ્યું છે? હા, ચરબીનું પાચન થઈને ફેટી એસિડ. કયો એસિડ? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ બને છે. પ્રશ્ન પૂરો. કેટલા પ્રશ્નો પૂરા થયા છે? મજા આવી? 4. 4 દિવસનું કાર્ય 1 દિવસમાં પૂરું કર્યું છે. 4 દિવસનું કામ આજે આપણે 1 દિવસમાં પૂરું કર્યું છે. ફરી એકવાર જોઈ લઈએ અને પછી જાઓ. આટલું જ જોવાનું છે, બીજું કઈ નહીં. ભાઈ, અવાજ થઈ રહ્યો છે, ધ્યાન આપી દો. છેલ્લું ધ્યાન આપો ને. પાર્ટ 4, નાનું આંતરડું. કેટલા મુદ્દા છે? 11 મુદ્દા. પ્રોટીન, કાર્બોદિત, ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. ગાયમાં નાનું આંતરડું લાંબુ હોય છે. સિંહમાં નાનું આંતરડું ટૂંકું હોય છે.
ચલો નાના આંતરડામાં કેટલી વસ્તુ આવશે? પિત્તરસ, સાદુરસ, આંતરરસ. પિત્તરસ શું કરશે? એસિડિક ખોરાકને શું બનાવશે? હા. ચરબીના મોટા ગોલકોમાં શામાં રૂપાંતર કરશે? નાના ગોલકોમાં રૂપાંતર. એને શું કહેવાય? તેલોદીકૃત કહેવાય છે. સાદુરસમાં કેટલી વસ્તુ? 3. ટ્રિપ્સિન, એમાઇલેઝ, લાઇપેઝ. ટ્રિપ્સિન કોનું પાચન? ચલો લાઇપેઝ કોનું? ચરબી. અને એમાઇલેઝ કોનું? કાર્બોદિત. ચલો પ્રોટીનનું પાચન થઈને શું બનશે? એમિનો એસિડ. શું બનશે? કાર્બોદિતનું પાચન થઈને શું બનશે? ગ્લુકોઝ. અને ચરબીનું પાચન થઈને શું બનશે? ફેટી એસિડ અને ગ્રીસ રોલ. ક્લિયર છે?